પુતેરો આયો તો કે હું લે આખા ગામમાં આયો તો કે તમાકુનો પત્તો ઉડાડી મેલ્યો બધાને. તારા બાપાનો પત્રો ઉડાડી મેરે પત્તોનું તો હું આવે શંકરિયાનું ધોતિયું ઉડી ગયું તું તે ખોળવા નીકળ્યો તો બાવળિયામાં. નો મેલ શંકરિયાનું એનું નામ લઈએ ને તો આપણો આખો દારો બગડે. પેલી પેસાડી વાળા ઘઉં ઉડી ગયા છે. આપડે તો વાયા નહીં કુડીએ એવું નહીં. પેલો કાર્યો કે દોડી દોડીને એવો તાટપત્રી તોડતો હતો ને. લેકે લેતો જા કે અમારું ખોટું કરવા આવ્યો તો અજકર ભગવાનને ઉડાડી મેલે. ઉપર વાળો નહીં લાલાભાઈ કીધું છે તાને વાયરો મોકલ્યો છે. વાત સાચી કરી વીરમા. તાને પછી આપણે છોકર જવાનું છે. ફૂકા નવરાયો લુગડો પહેરાયો. મૂર્ખા કાલનું નહીં કીધું કે મામા ની જવાન છે 12માં. હે તારા મામા ની ખરો ને એક ડોશી મળી ગયો છે ને તે કી આવજો વિરમ ને 12માં. મેં વળી કીધું મારા મોમાં તો કાઠા હતા છે ને મરી ગયા. એ નહીં મહી નાખવાના મામા ને તારા. એ વિરમ તારા મામા તો અત્યારે છે એવી હાલત થઈ છે પેલા તો બબે બંદૂકો ખરા ને બે ખભે ભરાઈને ફરતા. બાપાજી એવું કરતા. અત્યારે તો ખરા ને ઈવન બીજા ઉપાડીને ફેવરે છે. બીજા છે ઉપાડી જવાની જતી રહી. મારવા મામાને તો મોટી મોટી મૂછો હતી પાછી ખબર થાય ને. અત્યારે તો ખરા ને વિરમ માપણી કરાવી દીધી. વજન પડતો તો મૂછો નો બંદૂક નો બધો ભેગો થઈને ખાસો થતો હોય છે. એ બધું તો જવા દે પણ 12માં જવું હમો. હું નતો કેતો કે આપણું પેલું ફટફટિયું લાવી દીધું હોત તો રૂપાળા બેહીન બે જણા ના જતા રહત. મામાને હારું લાગોત અમાર વીરમો ફટફટિયું લઈ આવ્યો. વાત સાચી કરી પણ પેલો ખરો ને પછલો હજી સુધી શકન વાયદા કરે જાય છે. પછલા કે હવે તારે શું કરવાનું છે આગળ કોમ કરવાનું છે કે નહીં કરવાનું. અને વિરામ જો પૈસા નહીં હોય ને તો 12માં હેડીને જવું તો પડશે. હું નહીં આવું હેડી શરમ આવે છે મને. અલ્યા તું ના જોઈ તો ચાલે પણ મારે તો જવું પડે. તો પછી મારા વ્યવહાર નહીં કરવાનો. હવે ખબર પડી એમાં ત્રણ દાડાથી ભૂસાન ખાતા નહીં લાડવા ખાવાના છે એટલે તારા બાપે કોઈ લાડવા નહીં ભર્યા. ચાલો બાકી છે બહાર ખાતા ને અમો ઝાલાબા નું મિલક અત્યારે આપણો વિચાર કે ઝાલોબા અમે નહીં રહ્યા. હું કઉ છું ના હોય તો કોકની સાયકલ બાયકલ મળે તો લઈ આવો. ટોકરી વગાડતા ઉપડી જઈએ. ના પૈસા લઈને આવ ને સ્પેશિયલ રિક્ષા કરીને જ જઈએ. ચારસો સુધી લોકોની રિક્ષામાં જવાનું, ચારસો સુધી લોકોના સાધનમાં બેહવાનું. એક વખત પૈસા આવી જવા દે પછી ગામમાં કોઈ નહીં લાવ્યું ને એવું આપણે બે લાવીશું. 12માં નહીં જઈએ તો ચાલશે. પછલા ઘેર હેડો કે બધું ફટફટિયાનું કરી આલ. વિરામ 12માં તો જવાનું જ છે. 12માં જ્યાં આગળ ચાલે એવું નહીં. તો કણ મોજમાં ખરા ને બધા મારી વાટ જોઈ રહ્યા. હજી કે મફોજી ઝાલોજી આયા નહીં. મારી વિરમજી મફોજી ઝાલોજી મેં કે તો બરાબર પણ પૈસા તો લાવવા પડશે વિરામ. પૈસા વગર 12માં ના જવાય. ઈ ઘરે ઉડાડવાના છે. અલ્યા ઉડાડવાના નહીં. આ બધા વિવાહજી એટલે નહીં ઉડાડતા. વિવાહ કહેવાય ને 12મું કહેવાય. વિવાહમાં મોહન થાળ 12માં લાડવો હોય. દાળ ભાત તો હોય જ છે બધાય. એવું નહીં પણ ખરા ને અરે ખરો ને બધા ભેગા બેહીને વાતો કરતા હોય. પેલી હરખ ની વાતો કરતા હોય, અરે સુખ ની વાતો કરતા હોય. તો તાર લાડવા હું કાક હોય છે શોખ ની વાતો કરતા હોય તો. અલ્યા મર્યા પછી બધું કરવું પડે. બુદ્ધિ શકે ને અને હું મળી જાઉં એટલે હાથ ગોમ જમાડજે. કેટલો હાથ ગોમ અલ્યા એ કેટલો થાય પુણ્ય મળશે તને. મને તો અમે મળેલું સાત હાલો પા ધમાડી જશે તે હજી ઓઢો નહીં ફર્યા તો. અલ્યા મર્યા પછી જે પાછળ વાપરે ને એને પુણ્ય તને મળે. ઝાલાબાનું પૂન મળ્યું હોત તો પૈણી ના જોવો. ઝાલાબાનું પુણ્ય તો કેટલું આડું આવે છે. અત્યારે આપણે બે ખરા ને કેટલા સુખી છીએ ગામમાં કે ઘણા સુખી છીએ ઘણું આડું આવે છે. એમાં ઓઢો ફરું છું. આમાં મેલકી શાલ મેલ એમના તો મારી જિંદગી 12માં જાઉં ને એટલે નહીં જોવું કેમ અફાજી નો છોકરો વિરમ. અમાર મામા ઘેર તો મનસો કોઈને નહીં પાડ્યો. અલ્યા બીજા માણસ આવશે તો કણ જો એટલે કેવો લાગે તું હીરો જેવો નહીં લાગતો. એટલે તો કહું છું કે પેલું ફટફટિયું લાવ્યો હોત ને થોડો ફોન બોન લઈને જાવત લુગડો પહેરી તો સારું ના લાગોત. વટ પાડશું હજી પેલા પછલા પાંચથી પૈસા આવી જવા દે. ગુદામ તો વાનો નહીં વટ પાડશું હું શકોનું સેકન્ડ જોઈને આજ ને કરીએ ને તે પૈસા લઈને સીધા 12માં બસ. હાલો તાર હું કઉ છું અત્યારે સારું ચોગડ્યું છે ને. એ ચાલો પા કેતા કે બધું સવારે ઉઠે એટલે સારું જ હોય. ના વિરમ શકને જે કોમ થાય ને એ કલ્યાણ થઈ જાય. ના હોય તો જોતા કે પેલી ડાયરીમાં બધા જોવું હતે જોયું. ઓહો ગણપતિ બાપા કહું કેવાય રે બેહી રહ્યા તું
એ ગણપતિ નો જોવા નતો મોકલ્યો મૂર્ખા. ડાયરી તો એવાનો ફોટો છે. હાર ગમે તે રસ્તે ડાયરીમાં જોયું તો ખરું કે હા ના ના ખરતી પેલી દેવલી ઉડે રે કયો તો જોઈ આવું. આમાં અત્યારે છતી દેવલીને બોલાઈ આવું. ચાલો બા ના કેતા તમને તેતર બોલે ડાભા દેવલી ઉડે ઈ થઈને કી નીકળાય. એ કોઈ હોય ઘેર દેવલી નહીં ઉડે, રસ્તામાં જવું તો ઉડશે કે હાલો એમ નહીં જવાનું આવરું. મારું આમાં કરો અમને આવ્યું. અલ્યા પણ ઓમ ચોકરી રહું તાને કે પૈસલો ભેગો થાય કે હમણાં ઓમ તો અવરા જામન તો જિંદગી પૂરી થઈ ગઈ તારા. તમને નહીં ખબર પડતી છે બાદ રસ્તા થઈને જવાનું થાય. હું હવરા રસ્તા લઈ જાઉં છું. હું મારા મામા ઘેર જતો હતો. તારા મામાન ઘર ઓમ આય પણ ઓમ થઈને જવાય. હમણાંથી વીરમાં ખરા ને તારા બાપાએ કેટલો બારમાં ખાધો કે ચાલુ શકે. એ બાપા કાલ પમદાર આપણે લાડવા ખાવા જતા એ શું જતા તારે? એ બારમું જ હતું કા તો પેલા મને ડોહાનું. તો પેલા ડોહોપા ખુરશીમાં ફોટો શેમ મેલ્યો તો અને આજુબાજુ બધા શેમ બેસી રહેતા? એ વિરમ ખરા ને એ ડોહોબા ખરા ને હા. બહુ બીડીઓ તોડતા બહુ દુવારા કાઢતા તે ઈવોના દુવારા નીકળી ગયા. હા ને કેન્સલ થયું તું ઈવોન. કેન્સર થયું તું એમ? ઓવે. પોતાની ઈવન ફોટાના પાહન તો થાળી બનીને વિડીયો મેલી હતી. એ મેલી તી હું કા ખબર છે? હા. બધા કેન્સલ થઈ મળી જાય કે દુવારા કાઢી એમાં મેલી તી. ડોહોપા હતા તા જબર પણ ફોટામાં હો. ફોટામાં હતા તા પણ ઘણું દુઃખ પડ્યું છે બીડીઓ પીપીન. ફોટામાં જ હતા હારા લાગે, ચકન તો હારા થયા હોય એવું લાગે છે હો વિરમ. હે બાપા પેલી પેસાળ આવે છે. ઊંધા ફરી જો મેચમાં આયેલું બેરોણું. બોલે ના તો હારું નકા આપણા શકન બગાડ છે. જો થાય ને હું નતો કેતો કેસ કરી દઉં કે પેસાળ તારે શું બધી માથાકૂટ કરવાની આવે છે? મોહનમજીએ છે આવું છે. તારા મન છો પૂછવાનું આ છો પંચાયત કરવાની આવે છે. તું જો તા- પંચાયત કરવાની હોય છે ને ઈ કરો કે તારા ઘરની વર રાષ્કે પેલા કાળિયાની અમે છોકન જીએ છીએ ને છો જીએ છીએ તારે શું હવારે પૂછવાનું આવે છે? ઉઠાલે સેવા હારા કોમુ નેખરા તા જોક. દાડો ખરાબ કર્યો અમારો. અમારો ચાલો મગજની ઉઠી એવી હેડી આવે છે ખબર નહીં પડતી. પણ ના પૂછ્યું હોત તો ના ચાલત ના ચાલત. તારે શું પૂછવાનું આવે છે? પણ તારે પેલા કાળિયાને પૂછવાનું તું છે હેડ્યો તને બોલતા આવડે છે મને ખબર છે. આખો દારો બગાડે ને હજી તો મોના લઈને બોલવાનું કે જોક વિરામ. અમારો તારા જેમ મને ફૂક ફૂક કરતા નહીં આવડતું. તું બગાડી છે તી બગાડે છે પેલા કાળિયાને. આયરન નટિયો હેડવાન કરવાથી ને ખોદણી કોકનું લોહી પીવા બેઠી છે. બાપા ઓના સેકન્ડ હારા નહીં રોડ ઉપર જવું ને આ એવો વાળો સ્કેન મહિના છે એલપી વાળો. વાત સાચી કરી વિરામ. પેલી- આપણા ખરા ને આ દારો બગડ્યો. આવો તો ઘેર જા જવું હજી જા શરમ વગરની. હું જાય વેલા મળી જઈને હમી. સેકન્ડ બગાડી અમે ઘેર જવાનું ઘેર જવું પડશે અમારે. એ અડધો દાડો ઘરમાં બેસી રહ્યો હોત તો હજી તો લોબા હાથ કરો છો કે આ પેલી દેવલી તો હમી ના મળી પણ આ એ હમી મળી ચકલી. અમે શું કરશું? ના જવાય વિરામ ના જવાય નકે ખરા ને હા. જોનોની ગાડીઓ ઊંધી પડી રહી આપણે ઊંધા પડીએ. આપડા શું ગાડી છે? અલ્યા ગાડી નહીં પણ હમું આપણા ઉપર કોક ઊંધું પડે તો એલપી વાળો નક્કી ના રખાય. હું તો એમ કઉ છું ઘેર જવું પડશે, ગરીબ મોટું કરવું પડશે તાનું સેકન્ડ વર. જો આ ચકલી ના ચક્કર લઈને જાઉં તો આપણું બારમું લોક ખા. કોનું તો મોઢું નટિયો નહીં જોતો. હે? તાને તો પછી- એ ઉઠાયો હે તેમ નાહી જાય છે. હિંમત તો આ પેસાળ રહીને પેસાળ એ નખો જ કાઢવા બેઠી છે આપણા ઘરનું કેવું- બીજું કેવું? કશું નહીં. એટલું હારું કોમમાં નેકરાતા 2012 કરત ને તારા હગાની વાત કરતા આવત. આ રે જ બધા બેડા નાખે છે અને એ જ બધા પોકા નાખે છે મોય. ખબર છે? આ આનું નવા શું લુગડે કરો? નવા લુગડે અને- તૈયાર થઈને વીરમાની બાયડી જોવા જ નીકળેલા છે એટલે દાડો ખરાબ કરવા અને એમાં હમતી કીધું સેકન્ડ હેડ હશે વિરામ. ઊંધા ફરી જતા તો એને શું પૂછવાનું આવતું કોને હતું? બધું આજ સુધી ખરું ને મફાજીનું ઊંધું જ નાખ્યું છે બધું. કારી કૂતરી હારું થી પાછા વળી જાય વિરામ નકા 12માં જતા હતા ને મારું 12મું થઈ જતું બ્ર. સ્વાતી હેડી આવે છે. અમે શું કરવાનું? શકન બગાડ્યા હોય ને તો હાય, વીરમાં શકન તો બગડ્યા છે પણ અમે શકન વારવા માટે શું કરવું પડશે? બોગડો લાવો? એ બોગરે થી ના વારે શકન. તારે ચાલો બા કઈ જતા કે કોઈ બી હમો મરે શકન વારવા હોય ને હા. કે તો પાણી પી લેવાનું લ્યો. અને પાણી થી ના વરે ને હા. તો ગરી મોઢું કરવાનું ના હોય તો બે રખેવી ચામેલ.
બાપા મોડ મજા આવી તીન ગોઠ્યા ઘરમાં ખરો ને દૂધે નહીં કે ચાય નહીં ખોડ એકલી છે તે ખોડ ફાકી ખા એનાથી ઘર જ મોઢું થા કા હું કરવું ફાચી ગાડી મત મોટું થઈ ગયું ચક્કન વારામાં બધી ના પટાઈ દી પાછો હીરામ આપણો જ છે મોમ સાહેબ કોક દારો કૂતરું કોણ કરે કોક દારો મનેરું આડું ઉતરે આ આપણા શેરી છે બધા પડી ગયો છે કૂતરો ને મનાડો તો ના સમજણ વાળો છે તો હમા મળે પણ આજે આ સમજણી છે તોય તુજે પમાંથી પાછી પૂછે છો હેડે વિરમ આ તો- એમ કે જે હારા કોમ જતા હોય ને બગડી જાય કા આ તો કાળી મનાડી થી જેલી છે અરે મન્યાની તો હારી થોડા ઘણા બચી જઈએ આ તો ઉલાડી મેલે અરે ભમતા ભૂઈ પડીએ આપણા બારમાના લાડવા એને તો નહીં ખાવા વિચારો તો વિરમીને એવા જ છે કે અરે બે ગોમ છોડીને જતા રહે ને તો ઝાલાબાની પાટીઓ ખરી ને હવે. એના હાથમાં આવે કે નહીં મળીએ મોહણોમાં જહો ને તો એક વાર તો પાછા આવશું કોણ લાવશે આપણે બે આવશું એક વાર તો જીવ જતો રહેશે ને તો પાછો આવશે સાચી વાત છે વળી ગયા કોણ સેકન્ડ ઓહો ખાસો ટાઈમ ના થયો ખાસો થયો અમે ના આવો તો ઝાલાબાનું નામ ઓમ આવે. નહીં દઉં હું ઓમ જીએ હા? ઓહો વાત સાચી કરી આમ ફરીને જઈએ ને તો નહીં કોઈ નહીં આવે અરે ખરો ને રસ્તો પાછો મેન છે આ અમે ગળી છે પાછો પેલો કાળિયો આવે તો આ તો શેરી નઠીઓ ખરો ને ડફણું ઉપાડીને આવે એવો છે તો વળી સકન વધારે આકરાત હોય પેલી રહીને પેથાર ઘેર જઈને ગાટ આવે તો ડફણું લેવા મોકલે એવી છે કે ફેરવાડના શકન વાળા છે તે ઘેર આવતા ને કે બાપાજીને જબ્બો નાવલો પહેરીને નીકળે છે અમે કોઈ ગોડા નહીં તું ઈ આય ને તમે ઓમ જશું આપણા ગામમાં તો વિરમ ખરા ને આવો શકલી જેવા તો ખરા ને ઘણો બધો છે મનનો મેલો મનમાં પાપ હોય બાપા એટલે બાકી તો ઇન્દમ કોઈ ભમતો ભય ના પડે એવાના શકન લે કોક ના કોક તો આડોવડું થાય જવાના હમ મરીએ તો આપણા ગામમાં તો ઘણોની જોનો પાછી આવી છે મો તો મારી તો જઈ જ નહીં કે આપડે તારી રહો ને બાજુના ગામમાં સીધવાનું ઉપાડશું એટલે આપણા ગામવાળાનો મોઢો જોવા જ ના પડે સાચી વાત છે અને જોનમાં કરે લઈ જાઓ. હારું શિવરામ કોઈ હમું નહીં સીધા ચોકડી આવી ગયા હા હવે રોડ ઉપર પકી જાય છે રોડ ઉપર તો વાંધો નહીં જોઈ લે કોઈ આવતું તો નહીં ને કશું નહીં આવતું આમ ફરી રહ્યા કશું નહીં આવતું પણ પેલો જો પેલો પોડાર આવે છે પોડાર શંકરિયો કીધું જલ્દી બસ સ્ટેન્ડ જાવ તો રિક્ષા મળી જાય જા તું તો ઊંધો પડે રિક્ષામાંથી જો વિરમ. નહીં દેખાતું. મફાજી વિરમ નવા લુગડો પહેરીને છો ને એકલા છો અલે બાપુજી નાવ લુગડા ના પહેરે તારે જવા મેલના નહીં અમે રોજ નહીં છીએ ઊનું પાણી મેલીન ઉઠ્યા એવા શરમ નહીં આવતી આ છેલ્લું ખબર કરીને આવી ગયા કોકના અરે. શકન બગાડવા એ બજારમાં જાઉં છું લે મૂર્ખો અમાર ઓલે જો છો તારા મત નહીં આવતી જરાય ઉઠ્યા એવા કોકના શકન બગાડી નાખો તો નહીં તો કિસકન બિસ્કન મરી જવું તો એટલે મી સેકન્ડ બગાડ્યા બગાડસ કા જો હમ મરવાના હતું તો આમ ફડી એ. તમાર ઘર તો પેલું મગાયું મી સેકન્ડ બગાડ્યા આયો આ ગોમમાં શકન ના બગડી એટલે તો એટલે વચ્ચે- મારા પેલા કોદાબા નીકળ ઉઘરાણી જવાનું હતું પૈસા લેવાના હતા અહીંથી લઈને ઓય હેડ્યો તો ના ના અમાર કોઈના શકન ના લેવા પડી એટલે તો નેરિયત થઈ રોડ ઉપર ચાલે વચ્ચેથી ફૂટ્યો ઓય હોમા આયા તમે મારા સેકન્ડ બગાડ્યા ઓઢો એ તન કે લેવા તમને કહું છું. એ શંકરિયા મોટું સંભાળી બોલજો હા ઘરમાં એક બહેરું છે આ 45 વર્ષે પહોંચ્યો અને તમે એમ લાકડોમાં જવા થયા છે ઘરમાં બહેરું રોટલા કરિયારવા વાળી છે વિરમ, આમ અને વિરમ. પાછા મને કિસે સેકન્ડ બગાડ્યા મી સેકન્ડ બગાડ્યા તી બગાડ્યા. અલ્યા, તમે આખા ગામના સેકન્ડ બગાડો છો મને મૂર્ખો. નહીં લાગતું બારમામાં લાડવા મરે ખૂટશે રહોલામાં ખૂટશે ગમે તે કોક તો લોચો પડશે મારે દાળ આ મારા પાછું જવું પડશે મારું કોમ બગડ્યું કોમ લાખ રૂપિયા લેવા જવાનું હતું બાપા, અને મને- ઉઘરાણી જવાનું હતું બજારમાં ટાઈનું લેવા જવાનું હતું મને લાડવા નહીં મળે તો ચાલશે હું તો દાળ ભાત ખાઈ લે પણ જો કે કોને પૈસા નહીં પડી રહ્યા હોય આપણે બારમું નહીં દેખાતું હવારમાં કોકના હોમું મળવા રાખશો નહીં કોક શોખ નીકળી જાય ને પછી ઘરમાંથી નીકળો મૂર્ખો તન કે લે મૂર્ખો ઓઢો તમને કહું છું ઓઢો શરમ વગરનો ઘરમાં કોઈ બહેરું નહીં ને અને લોકોના ઉકાઈ શકન બગાડો છો કોકના દાડા ઉકા બગાડો છો આ મારા ઘેર જવું પડશે મારા શકન બગાડો બોડાર તી તો મારું બારમું બગાડે છે ને હજી તો કે મારા બગાડે છે બોડાર દઈ ટૂંકી ગરદન આ તો આપણો કહી જો કે તમે આપણે એના સેકન્ડ બગાડીએ છીએ મારા સેકન્ડ લે તો માણસ ખરો કરોડપતિ થઈ જાય અહીં ને પૈસા લેવાની આપણે હું રટ્ટુ કાકુ કહેતા હતા કે તું ધર્મેણ એટલે ઝાલોભાઈ એમ કહેતા ઓનું માથું કે કરું કપાળ ચમત્કારી છે ચમત્કારી છે કે જે એમાં
વિરામ પાછા વરવું પડશે નકા શંકરીઓ ખરો ને હા. આ બોડાના તો શક્કર લઈને પગે બીજા ઘરની બારે ના મેલાય કાકા વણી ડોસીવાનું મોઢું નહીં જોતી હે? તાને બારમામાં વિરામ ખાન લાડવા ખૂટું વાળા શક્કર લઈને જઈએ તો આ લુચ્ચો આ નખો જો એનું બેટ થાય એનું પછી ચોથી ઉઠે એવો હમો મળી ગયો શંકરિયા, ટૂંકી ગરદન ઓટો કહી ગયો મને તારું બારમું કરા મને કોણ કીધું. મારા ભેગા થઈને 45 વર્ષનો ઓટો તને કીધો લીલા મને કોટે બારા કંથે ના મારે પણ 46 48 જાઓ જો કે આ મેણો મારો છે મેણો વરરાજ મારી બાયડી હશે ને એટલે તને તો ખાવા નહીં જ બોલાવીએ ખાવા જ નહીં ને તો ખરા ને જોન મહિને હેલી જવાનો આમંત્રણ નૂતરું જ નહીં હાલવું ને આવા કરમ ચંડાન ને લઈ જવા તો છે તો કે જેવા મેણો મારીને જો અમારું જોનનું ગાલ્લું ઊંધું પડવા તારી લોકાઈ કરું તારું બેટ જાય શંકરિયા હરાવો બારમાના લાડવા ખાઈએ હું કરશું વિરામ ખોડે નહીં આટલી હતી તે ફાકી અમુ ગયો તો શકલી હમી મને શંકરિયો હમો મળે એટલે તો પગ તો ના જ મેલાય ગોમ બહાર મેઠું લેતો આવું હા. એ દોડું દાવા કર કારું થાય દોરું કરીએ તો શું કરવાનું તારે હાલ તો નહીં જ ને કરવું ના હોય તો અડધો દાડો જવા દઈએ પછી ને કરીએ બારમું પટવું તો પટી જાય પણ પેલા એ જવું નહીં ને કે આપણે પટી જવું આ ગોમ વાળા ખરા ને આ મફાજીના શેરી મુડીએ બેઠે છે બધા ના ભાઈ ના મારે છે બહાર જવું નહીં મારે નહીં મારવું મારે પૈણવાન થઈ જીતો ચિંતા કરે ને એના માટે તો પાછો વળી ગયો છું ખુશ થઈ જાય કે ના પૈસા લાયા પૈસા લઈ હમી આય હજી તો હમી આય હજી તો થોડું હમું મળ્યું છે મફા કાકા વિરમ મને અડીએ હમી મારે છે ઓહો પૈસાલાલ અરે શાનનો બોલાવું બોલતા નહીં તમે તો પૈસાલાલ હું બોલવાના ખરા ને હોશ જ નહીં રહ્યા આ તો હવારોના કંટાળી જાય છીએ સમ કંટાળી જાવ વિરામ હા હારું થયું ગોમ બાર પગ ના મેલ્યો પછલાય તૈયાર થઈ નવો લુગડો પહેર્યા હશે ને નવા લુગરો પહેરો તો પણ અમે કાઢી નાખવો પડશે ને કે અમારો લુગરો ખરા ને મોહણામાં બીજા હુકવશી સમ કાઢી નાખવો પડશે આમ તો દવાન તો લાડવા ખાવા બારમામાં પણ બંધ રહ્યું વિરમના મામા નાઈ તો મન ચમ નહીં કેવડાયું પછલા હજી લોબો હગો હોય એવું નહીં કહેવાનું કીધું એવું સહી અમાર કાકા એવું નહીં કીધું હારું હેડો વિરમ કશો હતો નહીં પૈસા આયા તા કેટલા નેકળ્યા તા હવારે હા. પણ મારી પાછી પેલી હમી પાછી અમારી પેસાર હા કાળી શકલી કૂતરી. ઓવા ઓવા પાછા વળી ગયા ચકન ના થાય એટલે ધવાતું છે પછાલાલ ના જવાય વિરમ ભમતા ભોય પડીએ અરે ભમતા ભોય પડીએ રસ્તામાં હા ના થાય ને તો એકમ કોણ ઈથી આવી તો ગરી મોઢું કરીને પાછા નીકળ્યા તે પછી થયું ઓમ ફરીને ગયા તે રોડ વચ્ચે શંકરીયો ફૂટ્યો પાછો મી તો પછાલાલ નક્કી કરી જ લીધું કે આપણે જીવવાન છે આપણે મરવાન નહીં એટલે કીધું અડધી વેરા થાય ને અડધો દાડો થાય ને પછી વિરમ ને કીધું ગોમ માં કરીએ ગોમ માં કરીએ અને તમે આયા એટલા ઘડી તો જમણ વાળે પટી જાવ કે તો લાડવા પણ પૈસાલાલ વેલા નીકળી જાય તમે પટી જઈએ કે હારું હેડો કશો હતો નહીં આ તો હું મફા કાકા પૈસા આયા તા ને તે હાલવા આવ્યો હું વાત કરે છે જોઈને પછાલાલ જોઈને અમે નતું કીધું ગામમાં કે તમે કોઈ નહીં બોલા જો વિરમ અડધી વેરા જવા દીધી ચક્કર નવર્યા કે ના વળી વળ્યા ગયા હા લક્ષ્મી આવી એમ તો ચો સર હા, આરે ને હાથમાં પૈસાલાલ ના અરે વિરમ પૈસા વિરમ 3000 રૂપિયા છે એ કેટલા કહેવાય? અરે ને આ બધા પૈસા જ કેવા જો ઘણી બધી નોટો છે લાવ અને વિરમ આ મસા ઓનો ફોન બાઈક અને લુગડો આવી જશે ને ના હોય નું કેમ ના આવે? આપી છે નહીં હજી મહિના શેરી પાછા બીજા આવશે તાણે હજી મહિના શેરી આવશે ઓવા હાલ હું માર્ચ એન્ડિંગ ચાલે છે ને એટલે મહિના શેરી પછી આવશે પૈસા બીજા એ શું આવે છે માર્ચેન્ડિંગ વાળો 12 મહિના પૂરા થાય ને એ માર્ચ વાળા કહી દે કે બધા હલવાના કીધા છે થોડા નહીં હલવાના એને કહેવાનું ના વાલે વિરમ એ તો આવે 12 મહિને હા. મહિનો ચોથી આવે છે એને કહી દે કે તું હું 2 વર્ષે આવજે 12 મહિને ના આવતો તમે મારું માથું પકવી નાખો છો હા. વિરમ બે જણા તારે છે કેરી છે બપાઈ છે પાછી જાય છે તમને તો શીખાય કશું ખબર પડે છે કે નહીં પડતી ખબર પડે આગળ પૈસા ગણતા હશું બે ત્રણ આમાં આટલા પૈસા ગણો પછી બીજા મહિના શેરી આવશે બરોબર ને વિરમ પણ પછલા છમ અલ્યા માર્ચ એન્ડિંગ છે એટલે હાલ પૈસા ના આવે 12 મહિના છે ને એટલે અમુક પછી મહિના શેરી આવશે એમ તો કહું છું માર્ચ એન્ડિંગ એટલે હું વિરમ ઉમર છે હોય ખબર હે? આ 12 મહિનાના જે પૈસા સાપ્યા હોય ને એ પતી ગયા હોય મારા ઓરસા શું લઈ ગયો મફાજીના વિરમ ને હાલવાના થયા એટલે પતી ગયા લ્યો લઈ નહીં જો વપરાઈ જાય બધો ના લેવાય ને એટલે પતી જશે 12 મહિને પાછા નવા સપાય મહિના શેરી અમે એવું ગોરંટી નહીં જઈએ
અરે તમારું ઉઘરોની નહીં જવાનું અંબારીને આલી જજે પાછો કીએ નકર, નોકરી કરવાની છે કે બધી મારા બાપો છે નાહી દેવાનું કહેતા હતા. દિલ્હી હા દિલ્હી જતો રે. વિરમ ચિંતા કરશો નહીં. હજુ લોન તો તમારે 3-4 લાખ રૂપિયા પાકવાની છે, પણ આ તો મેં મારા પૈસા આલ્યા 3,000 તમને. એટલે પહેલા અમે લાખોમાં રમશું. અરે લાખોમાં જ કા. એ કયો લખો. હા, લાખોમાં વધારે પૈસા વાળા હોય ને એ લાખો કહેવાય. આટલા બધા પૈસા કહેવાય. હા એ લખો. શંકરિયા એમ કરશે તો વધારે ન માર. અરે ઈવાનાથી તો વધારે બહુ પૈસા વધારે કહેવાય. શંકરિયા તો બુટ્ટી મેલે પડામાં પૈસા લાલ એક વખત પૈસા આપવા જાવ પછી મારા બાપા છોકરા છોડી જોઈને મેલી છે. સરકારનો જમાઈ બનાવવાનો છે વિરામ ને. એ બધી શોખન હે. એ હાલ નહીં તમને નહીં કહેવાનું. કહેવાનું, વાત લીક નહીં કરવાની. કશો વાંધો નહીં. વિરમ પૈણી જાય એટલે થયું. સરકારની સોડી લાવો કે ગમે તે સોડી ના લાવો, પણ ચિંતા કરશો ને લોન આવી જાય ને મહિના શેરી એટલે પછી પૈણાઈ દ્યો. પેલું કહેવાય ફટફટિયું. હા, અને પછી પેલું મોબાઈલ, હા ફોન, હા લુગડો, બૂટ. લુગડો, બૂટ, મારા બાપાને ધોતિયું, પહેરણ, અમે પાઘડી. તો મફોજી ખરા ને લાલ ટોપી લાવશે, કાળા બૂટ ને લાલ મોજા. એવું પહેરાતું છે. પછી લાલ આર્યા પૈસાનું શું આવશે? અમે તમારે જે લાવવું હોય લાવજો. અલ્યા બાઈક લાવવાનું કીધું તો ફટફટિયાની તો ના પાડે છે. એનું તો કીધું તો ખરા કે મહિના શેરી પછી હું પાછો આવ્યો એટલા આલ્યો પૈસા બીજા. હવે તારે હું જઉં છું હો. ઘરમાં ખોડ પટી જઈ આવશે ને, અરે ખોડાય આવશે ને ગોળાય આવશે ને ચાય આવશે ને ખાવાનું બધું વસ્તુ આવશે. ખીચડી ખીચડી ને બધું આવશે. તો બરાબર. મામા, હારું હું જાઉં તાણો મહિના પછી ભેગા થશું. લાડવા મેળ, હારું. જવાનું તું ખાવા પણ મેળ પડ્યો નહીં. તે મારા બાપા ઓલે ના તો તપેલું ભરીને મારો ચોખા મેલવા પડશે. નહીં મેલવા ચોખા. ચોખા ખાઈ ખાઈને તો હું બોખો થઈ ગયો. ના હોય તો ખરા ને કરીએ બાળવામાં. અમે તો પૈસા આવી જાય છે ને સ્પેશિયલ સાધન કરીએ રિક્ષાનું. હારું હેડો. હા. હું 100 હાથ તો ખાવ હો, વધારે માથાકૂટ ના કરતા. વિરામ શકન વર્યા ને એટલે અમુ બારમામાં ખૂટા નહીં. એવું કરે છે પાણી ઓછું પી, એક લાડો વધારે ખોય. ઓમાંથી રિક્ષા વાળાને કેટલા હાલવાના? રિક્ષા વાળો માગે એટલા. કશો વાંધો નહીં.